આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ એમાં ઉદાહરણ નંબર 7 જોવાનું છે। ધોરણ 9 માં લગભગ એક્ઝામમાં આવા પ્રકારના દાખલા હોય જ છે। સાબિત કરો કે 0.3333 અનંત સુધી એટલે કે બરાબર આને આપણે કઈ રીતે લખી શકીએ આપણે અગાઉ શીખી ગયા 0.33 ઉપર 12 કેમ કે 3 છે વારે વારે રિપીટ થાય છે ને એટલે 3 છે એના ઉપર શું કરવાનું 12 લખી નાખવાનું ને p પૂર્ણાંક હોય અને q શૂન્યેતર પૂર્ણાંક હોય। ફરી પાછું આપણે અગાઉ સમજૂતી મેળવી પ્રમાણે છેદ એટલે કે q શૂન્ય સિવાયનો કોઈ પણ આંકડો હોવો જોઈએ। q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા pq માટે p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય છે એ આપણે સાબિત કરવાનું છે। તો સૌપ્રથમ તો આપણે અહીં આપ્યું છે ને એને આપણે શું કરાય x બરાબર અહીંથી આપણો જવાબ સ્ટાર્ટ થાય તેથી x બરાબર શું ધારી લેવાનું 0.3333 આગળ 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 છે જો આપણે ધાર્યું અહીંયા બોક્સ કરી દેવાય x બરાબર ધારી લીધું। x બરાબર શું ધાર્યું તો કે રકમ। હવે આપણે વાત અહીં આવે કેટલા આંકડા ઉપર 12 છે કેટલા આંકડા ઉપર તો કે એક જ આંકડા ઉપર 12 છે 3 એના ઉપર 12 એક જ આંકડા ઉપર 12 છે તો 10 વડે ગુણવાના જો બે આંકડા ઉપર 12 હોત તો 100 વડે જો ત્રણ આંકડા ઉપર 12 હોત તો 1000 વડે એ એક ખાસ નિયમ યાદ રાખજો। અહીં એક જ આંકડા ઉપર 12 છે તો બેય બાજુઓ અહીં બરાબરની બેય બાજુ ડાબી બાજુ અને જમણી બાજુ બરાબરની ડાબી બાજુ છે એ x તો છે જ એને કેટલા વડે ગુણવાના 10 વડે। જમણી બાજુ શું હતું 0.3333 એમ આગળ 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 છે પણ એટલા રાખો હજી પણ તમારે જો લેવું હોય તો લઈ શકો। એને પણ ગુણ્યા કેટલા વડે તો કે 10 વડે 0.3333 એને ગુણ્યા 10 શા માટે 10 વડે ગુણ્યા તો કઈ રકમમાં જો એક જ આંકડા ઉપર અમુક વખતે રકમ એટલી જ આપી છે આ જે છે તમને નહીં આપ્યું હોય તો હવે તમને ખ્યાલ તો પડી જાય ને કે જે આંક રિપીટ થતો એના ઉપર તમે 12 મૂકી શકો। હવે 12 જેટલા આંકડા હોય એના પ્રમાણે 10,000 ગુણવાના। ફરીથી એક આંકડા ઉપર 12 છે ફેર જો ફરીથી આપણે x બરાબર રકમ ધારી હવે બરાબરની ડાબી બાજુ બરાબરની જમણી બાજુ કેટલા વડે ગુણ્યા તો કે 12 જોઈ લો ને એક આંકડા ઉપર 12 એટલે 10 અને 10 10 ગુણ્યા x એટલે કેટલા થાય તો કે 10x। હવે 10 વડે ગુણ્યા એટલે એક જ 0 છે ને એટલે પોઈન્ટ છે ને એક અંક આગળ આવી જાય એટલે અહીંયા કેટલા થાય 3 પોઈન્ટ પાછળ 3 આનો હિસાબ ચોખ્ખો। ફરીથી જો આવી રીતના હોય 4.597 એને ગુણ્યા 100 તો આ પોઈન્ટ છે બે આંકડા આવી જાય આગળ કાં તો કાંઈ 2 0 મીન્સ કે 100 છે ને તો આનો જવાબ શું આવે 659.7 ક્લિયર। અહીં જોવાના શૂન્યની સંખ્યા છે ને એ જોવાની એ પ્રમાણે સ્ટેપ આગળ લેવાનો। અહીં 10 વડે ગુણ્યા એટલે એક જ સ્ટેપ આગળ આવશે પોઈન્ટ છે ને એક જ સ્ટેપ આગળ આવ્યું એટલે 3.3333 હવે નિયમ યાદ રાખો ગુણાકાર કર્યા પછીનો આંકડો કોણ તો કે 3 ખાસ યાદ રાખજો 3.3333 ગુણાકાર કર્યા પછી માઇનસ ગુણાકાર કર્યા પહેલા તો કે ગુણાકાર કર્યા પહેલા આ રહ્યું કયો આંકડો છે 0.3333 બાદબાકી કરો 3 માંથી 3 જાય તો 0 3 માંથી 3 જાય 0 3 માંથી 3 જાય 0 3 માંથી 3 જાય 0 પોઈન્ટ ની નીચે પોઈન્ટ 3 માંથી 0 જાય તો 3 આવું આવ્યું। હવે 5 માઇનસ 2 કરો તો કેટલા થાય 3 થાય 5 માંથી 2 બાદ કરો તો 3 થાય। હવે ફરીથી તમે આ બે નો સરવાળો કરી નાખો 3 અને 2 નો તો તમને શું મળી જાય 5 મળી જાય કે નહીં। હવે એવી જ રીતે આ બે નો પાછો સરવાળો કરવાનો શું કરવાનો સરવાળો તેથી 10x બરાબર સરવાળો કરો 3.000 એટલે 3 વત્તા આને 3 કહેવાય શું કહેવાય આ આંકડો છે ને 3 કહેવાય 3 વત્તા ઉપરનો આંકડો છે એ શું છે 0.3333 ફરીથી 5 માંથી 2 જાય તો 3 હવે 3 અને 2 આ બે નો તમે સરવાળો કરો ને તો કયું સ્ટેપ આવી જાય ઉપરનું સ્ટેપ આવી જાય એમ આપણે આ બે નો સરવાળો કરીએ ને તો ફરી પાછું કયું સ્ટેપ આવી જાય ઉપરનું તો આ ઉપરનું સ્ટેપ જ આવી જાય 3 વત્તા સરવાળો એટલે 3.3333 આવી જાય એટલે ટૂંકમાં આપણે આ સંખ્યાના બે ભાગ કર્યા
આ સંખ્યાના શું કર્યા બે ભાગ એટલે આપણે આ સંખ્યાના છે ને આ બે ભાગ થઈ ગયા કહેવાય આ બે ભાગ કર્યા કહેવાય કે એ બે ભાગને પાછા આપણે જોઈન્ટ કરીને સરળ કરીએ તો પાછી ઉપરની સંખ્યા આપણને મળી ગઈ આ બે ભાગ મળ્યા આપણને આ બે સંખ્યાને સરવાળો કરો તો ઉપરની સંખ્યા મળી જાય આ બે સંખ્યાનો સરવાળો કરો તો ઉપરની સંખ્યા મળી જાય એટલે આપણે આ સંખ્યાના બે ભાગ કર્યા કહેવાય શા માટે કહી રહી જો તેથી 10x બરાબર 3 એમને વત્તા આની જગ્યાએ આપણે x મૂકી શકીએ શું મૂકી શકીએ x કારણ કે અહીં કારણ દર્શાવો અહીં x બરાબર શું છે જો 0.33 છે ને એટલે 0.33 એની x સ્વરૂપે આપણે દર્શાવી શકીએ આપણે પહેલા જ ધાર્યા હતા હવે શું કરવાનું તો કે 10x તો છે જ આ બાજુ પ્લસ x આ બાજુ આવે તો માઇનસ x બરાબર 3 તો ન્યા જ છે 10 માંથી 1 જાય તો 9x અને આ બાજુ તો 3 છે જ કોના કરતા બનાવો તો કે x ને તો x બરાબર 3 આ 9 કોના છેદમાં જાય 3 ના તેથી x બરાબર અહીંયા ભાગ પડે 3 ના ભાગ પડે 3 એકુ 3 અને નીચે 9 ના ભાગ પડે 3 3 9 ઘણા છે ને 3 ભાગ્યા 9 બરાબર 3 કરે 3 ભાગ્યા 9 ઝડપમાં એટલે જ હું 3 ના ભાગ પડું 3 ના ભાગ શું પડે 3 એકુ 3 9 ના ભાગ શું પડે 3 3 9 ઉપર 3 નીચે 3 જાય એટલે જવાબ શું આવશે 1 ના છેદમાં 3 આ તમે જોઈ લો p ના છેદમાં q સ્વરૂપે આપણે મેળવી સહીકાર બરોબર p ના છેદમાં q જ્યાં p છે ને એ શું થઈ ગયો 1 અને q છે એ શું થઈ ગયો 3 જો શૂન્યતર આવી ગયું તેથી p બરાબર 1 અને q બરાબર 3 છે આ તમને છે ને p અને q ની સંખ્યા પણ મેં તમને લખી દીધી અંશ અને છેદ અને p ના છેદમાં q સ્વરૂપે આપણે દર્શાવ્યા કહેવાય એક વસ્તુ ફરીથી સમજી લ્યો 10 વડે ગુણ્યા એટલે 0.1 સ્ટેપ આગળ ખસી ગયો 3.33 થયું હવે નિયમ શું ગુણ્યા પછીનો આંકડો માઇનસ ગુણ્યા પેલાનો આંકડો જવાબ આવ્યો આ બે નો શું કરી નાખવાનો સરવાળો બધા સરવાળો કરો ને નીચેના સ્ટેપમાં લખી નાખવાનો એટલે એ બે ના સરવાળાથી ઉપરનું સ્ટેપ આવી જાય એટલે આપણે ઓટોમેટિક શું કર્યું આ જે આંકડો છે ને એના બે ભાગ કર્યા કહેવાય હવે આના બરાબર તો x આપણે ધાર્યો એટલે આના બરાબર x મૂક્યો એનું કારણ દર્શાવ્યું પ્લસ x આ બાજુ માઇનસ x અને 9x 9 છેદમાં 1 ના છેદમાં 3 હવે જો તમને MCQ માં આ રીતે પૂછાય તો પણ એવડો આપણે દાખલો ગણવો જરૂરી છે તો કે ના હવે એક તમે વસ્તુ સમજી લ્યો અહીંયા શું હતું 0.3 ઉપર 12 હવે જ્યારે 0 પોઈન્ટ હોય 0 પોઈન્ટ અને પોઈન્ટ પછી તરત જ આંકડા ઉપર 12 આવી જતો હોય ને તો અહીંયા છે 0 પોઈન્ટ અને આંકડા ઉપર તરત જ 12 આવી ગયો ત્યારે શું કરવાનું તો કે આંકડો તો એમને અંશમાં મૂકી જ દેવાનો 3 છે તો 3 મૂકી દેવાના હવે કેટલા આંકડા ઉપર 12 છે એક આંકડા ઉપર 12 છે તો નીચે એક નવડો આ MCQ જો આવી ગયું 3 ના છેદમાં 9 આવી ગયું હવે પછી ભાગ પડતા હોય પાડી નાખવાના 3 એટલે 3 એકુ 3 નીચે 9 એટલે 3 3 9 ઉપર 3 નીચે 3 ગયા જવાબ શું આવશે 1 ના છેદમાં 3 હજી એક જોઈએ 0.23 12 તો 0 પોઈન્ટ છે 0 પોઈન્ટ તો કે હા અને પોઈન્ટ પછીના આંકડા છે ને એમાં તરત જ 12 આવી ગયો તો કે હા તો 23 છે ને તો લખી જ નાખવાનું અને છેદમાં બે આંકડા ઉપર 12 છે એટલે શું આપવાનું 99 હજી અમુક જોઈએ 0.124 એના ઉપર 12 ચાલો તો નિયમ 0 પોઈન્ટ છે તો કે આ 0 પોઈન્ટ અને પોઈન્ટ પછીના આંકડા છે એ બધા તરત જ 12 આવી જાય તો કે હા તો કે 124 છે ને તો લખી જ નાખવાના 124 હવે કેટલા 1 2 3 3 આંકડા ઉપર 12 છે તો નીચે 3 9 આવી જાય જ્યાં ભાગ પડતા હોય ત્યાં પાછા પાડવાનો આ તો તમને શોર્ટકટ મેથડ આ MCQ બેઝ હોય ને તો તમારે જો MCQ માં પાછો 3 ના છેદમાં 9 જવાબ નહીં હોય એમાં જવાબ આપ્યો હોય છે 1 ના છેદમાં 3 એટલે તમારે જ્યાં ભાગ પડતા હોય ને ભાગ પાડીને પછી તમારે જવાબ લેવાનો પણ આ તો શોર્ટકટ છે આ જે છે ને દાખલો એટલો મોટો દાખલો આપણે ગણવો ન પડે એના માટે આ શું છે એક પ્રકારની શોર્ટકટ અને ધારો કે કદાચ આવું હોય કે ભાઈ એક આંકડા ઉપર 12 ન હોય અને પછી એક છોડીને અથવા તો બે છોડીને 12 આપ્યા હોય તો એ પ્રમાણે નવડા અને 0 ની સંખ્યા આવે બધે બધા નવડા આવશે નહીં ચાલો તો આપણે ઉદાહરણ નંબર 7 અહીંયા પૂરું કરીએ છીએ